મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ. બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો. શિક્ષકોની અછતના મુદ્દે શિક્ષકોને વિપક્ષ વચ્ચે તડાફડી થઈ. શિક્ષકોને બીએલઓનું કામ આવતા વિદ્યાર્થી શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા. શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષક વગેરે જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ મુદ્દે ઉગ્ર વિરોધ વિપક્ષ દ્વારા નોંધવામાં આવ્યો. બીએલઓની ધમકીભર્યા મેસેજ પણ આપવામાં આવતા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો. વોટ્સએપ દ્વારા આ મેસેજ બીએલઓને આપવાથી તેઓ માનસિક તણાવમાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો. રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા. રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ. જી, આજે વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ દ્વારા તૂટુ મેમે કરવામાં આવી સભામાં કઈ બાબતે તૂટુ મેમે થઈ? ચૂંટણી પંચની મતદાર શુદ્ધિકરણના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે એના અનુસંધાને વિપક્ષ અને સભ્યોશ્રી દ્વારા તૂટુ મેમે એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે. બીએલઓને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે. બીએલઓ 2 પણ એમની સાથે જોડાયેલા છે. સ્થાનિક કક્ષાના કાર્યકર્તાઓ હોય કે અમારા જેવા આગેવાનો હોય એ પણ બીએલઓ સાથે જોડવામાં આવ્યા છે. ગયા રવિવારે જ્યારે આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પાટીલ સાહેબ દ્વારા પણ બીએલઓની કામગીરી અંગે અને બીએલઓ સાથે મુલાકાત લેવામાં આવી હતી. અમને એમને પણ સાહેબ લોકોએ એ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોઈ પણ બીએલઓએ પોતે તકલીફ પડી છે એવો વિચાર રજૂ ના કર્યો હતો. અને એ સાબિત કરે છે કે બીએલઓ પોતાની કામગીરી રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરવાની છે એ સારી રીતે નિભાવી રહ્યા છે.